રાજકોટના કોઠારિયા સોલવટ વિસ્તારમાં ગંદકીના ઢગથી સ્થાનિકો પરેશાન। રાજકોટના વોર્ડ નંબર 18ના કોઠારિયા સોલવટ વિસ્તારમાં કચરા અને ગંદકીના ઢગ થઈ જતા સ્થાનિકો ગંદકીથી પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિપ્પર વાન પણ આ વિસ્તારમાં આવતી નથી। 2 થી 3 દિવસે એકવાર કચરો લેવા આવતી ટિપ્પર વાન હવે આવતી નથી, જેના કારણે આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા જ્યાં ત્યાં કચરો નાખવામાં આવે છે। સફાઈ વેરો સમયસર ભરવા છતાં પણ આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ સાફ સફાઈ કરવા પણ નથી આવતા, જેને લઈને સ્થાનિકો આ ગંદકી ભર્યા ઢગના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે સરકારના સ્વચ્છતા અભિયાનની જવાબદારી જેના શિરે છે અને સ્વચ્છતાના પાઠ ભણાવતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કચરાના ઢગ દેખાતા નથી, ત્યારે આરએમસી તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। રિપોર્ટર પ્રવીણ મેર, યશવી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। બોલે હે જ્યારે મતદાન હોય ને ત્યારે જ કોમ્પ્યુટર દેખાય છે, પછી કોઈ દે અમે જોયા નથી। ત્યારે જ માંડવા નાખીને બેઠા હોય અને ત્યારે જ ઘરોઘર ફરતા હોય, પછી તો ફર્યા જ નથી। ગમે એમને વાંધો હોય એ કોઈ દી જોયું નથી એને। કોઠારિયા સોલવટ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર કન્યા શાળાની પાછળ અહીંયા ગંદકીના જંગ પડ્યા છે અને અહીંયા કન્યા શાળાના સંડાસનું પાણી પણ અમારા ઘરની સામે એકઠું થાય છે। એમાં ગંદકી, મચ્છર, માખી થાય છે। અત્યારે રોગચાળો ચારે બાજુ ફેલાઈ ગયેલ છે। અહીંયા કોઈ કોર્પોરેટર કે કોઈ ભાવ પૂછવા આવતું નથી, અમારી કોઈ હાલત પૂછતું નથી, તમારી શું પોઝિશન છે, શું છે, અમે કેવા જઈએ તો કે થઈ જશે। અને જે આ સાફ સફાઈ કરવા રોડવાળા આવે છે એ લોકો પણ વારી વારી અને કચરો અહીંયા જ ફેંકે છે। અમે એના ઓલા પ્રમુખને કીધું છે કે તમે અહીંયા કચરો ફેંકાવો માં, તમે આને નાખવાની વ્યવસ્થા કરો, તો એ લોકો આ કાલથી નહીં નાખી એવું કહીને વયા જાય છે। પછી બાયું રોડ રસ્તા વારી અને કચરા અહીંયા નાખે છે। બહારની સોસાયટીના લોકો હાલતા જાય છે, કચરા ફેંકતા જાય છે, તો અહીંયા સંડાસનું પાણી, કચરા, એઠવાડ અમે અહીંયા લોકો બહાર અમારા ઓટા ઉપર પણ બેસી શકતા નથી કે નથી અમે અમારી ડેલી ખોલી શકતા। તો હવે અમારે આને શું કરવાનું એ અમે કોર્પોરેટરને પૂછવા માંગીએ છીએ, તો કોર્પોરેટર અમને કાંઈ જવાબ આપતા નથી। અને કોર્પોરેટર કોણ છે એ પણ અમે 4 માંથી એકેય કોર્પોરેટરને ક્યારેય પણ અમે જોયા નથી કે એમને મળ્યા પણ નથી અમે।